માટે શું આગામી રણનીતિ? ચૈતરભાઈની ધરપકડ એટલા માટે કરવામાં આવી છે કારણ કે ચૈતરભાઈએ જે સદનની અંદર જે 2500 કરોડનું જે કૌભાંડ છે, આ લોકોનું મનરેગા કૌભાંડ, એક કૌભાંડ ભાજપનું બહાર કાઢ્યું અને એમાં બચુ ખાબડ જે મંત્રી છે એના બંને છોકરાઓ અંદર છે. આજે હીરા જોટવા જેઓ પૂર્વ ધારાસભ્ય છે કોંગ્રેસના, આ લોકોની મિલીજુલી જે સરકાર છે, આ સરકારની અંદર એ લોકોએ જે કૌભાંડો કર્યા 2500 કરોડના, એમાં ભરૂચ જિલ્લા પોલીસની એક એસઆઈટી ની રચના કરવામાં આવી. એ એસઆઈટી ની રચનાની અંદર 749 કરોડનું આજે કૌભાંડ બહાર કાઢવામાં આવ્યું છે અને એની અંદર આ બંને લોકો અત્યારે અંદર છે. બંને મંત્રીઓના પુત્રો પણ અંદર છે, ધારાસભ્ય પોતે પણ અંદર છે ને એના પુત્ર પણ અંદર છે. આમાં જ ઘણા બધા હજી પણ ધારાસભ્ય મંત્રીઓના લાગતા વળગતા સગાવાલા એ લોકો પણ આમાં અંદર આવી શકે એમ છે. એટલે 2500 કરોડનું જે કૌભાંડ છે એની અંદર બીજા ધારાસભ્યો કે ભાજપના જે કંઈ પણ નેતા હોય, જિલ્લા પંચાયતના સભ્યો હોય, એ લોકો ફસાઈ ના અને એ લોકોની આ તપાસ અહીંયાથી પૂરી કરવામાં આવે એ જ હેતુસર ચૈતરભાઈને અહીંયાથી ધરપકડ કરવામાં આવી છે અને ગમે તેમ કરી અને ચૈતરભાઈને દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ આપ મીડિયાના માધ્યમથી હું કહેવા માંગુ છું કે તમે જેટલું ચૈતરભાઈને દબાવવાનો પ્રયત્ન કરશો, હજી આગળ તમારા નલ સે જલના કૌભાંડો પણ હજી બહાર આવશે. એટલે તમારા જે આ મનરેગાના કૌભાંડો છે એની સાથે નલ સે જલના પણ હવે બહાર લાવીશું. ને તમારા જ વિસ્તારોની અંદર આ પોલીસને પણ કહેવા માંગીએ છીએ કે તમારા જ વિસ્તારની અંદર જેટલા પણ 2 નંબરના ધંધા ચાલે છે તેમાં સ્ટેટ મોનિટરિંગ બી ઘૂસી જશે હવે અને વિજિલન્સ પણ ઘૂસશે. અને તમારે એનો જો કદાચ તમારે જવાબ જ જોઈતો હોય તો કોઈ જિલ્લાની અંદર પૂછી લેજો કે આમ આદમી પાર્ટી વાળા સ્ટેટ મોનિટરિંગ અને વિજિલન્સ કેવી રીતે ઘુસાડે છે, એટલે ખબર પડશે. આજ ભરૂચ જે ટોલ નાકું છે, માંડવા ટોલ નાકું, ત્યાં 99 લાખનો છે અત્યારે દારૂ પકડાયો, એની ખાલી એકવાર તપાસ કરાવી લેજો કે જે પીઆઈ ને બહુ ગરમી હતી, પીઆઈ ના કેવા હાલ થયા છે અને અત્યારે એ લોકો કેવા જગ્યા અત્યારે એ લોકોનું ટ્રાન્સફર કરવામાં આવ્યું છે.